હવે રાજ્યના સમાચારોની વાત કરીએ તો અમદાવાદના રિવરફ્રન્ટ પર સ્ટંટબાજ નબીરાઓ જાણે કે બેફામ બન્યા છે। આ નબીરાઓએ બેફામ સ્ટંટ કર્યા અને રિવરફ્રન્ટ જાણે કે બાનમાં લઈ લીધો। સ્ટંટ કરીને પોતાનો અને રાહદારીઓના જીવ પણ તેમણે જોખમમાં મૂક્યા। આ તસવીરો આપ જુઓ, જ્યાં નબીરાઓ લોકોની જિંદગીને જોખમમાં મૂકતા હોય તેવો આ વિડીયો સામે આવ્યો છે। 4 મોપેડ અને એક બાઇક પર સ્ટંટ કરતા આ સ્ટંટબાજોની ટોળકી હાલ આ વિડીયોને માધ્યમથી વાયરલ થઈ ચૂકી છે। પોલીસે સ્ટંટ કરનાર નબીરાઓની હવે શોધખોળ હાથ ધરી છે। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા હરીન માત્રાવાળા। હરીન, રિવરફ્રન્ટનો આ જે વિસ્તાર છે ત્યાં આ રીતે સ્ટંટબાજી કરવી અન્ય માટે પણ જોખમી સાબિત થઈ શકે છે, પણ વિડીયોને આધારે શું હવે કોઈ કાર્યવાહી શરૂ થઈ છે? બિલકુલ, છેલ્લા 2 દિવસથી સોશિયલ મીડિયામાં આ વિડીયો છે તે વાયરલ થયા છે અને આ જે રિવરફ્રન્ટના વિડીયો છે તે સામે આવ્યા છે। રિવરફ્રન્ટમાં સ્ટંટ કરતા વિડીયો છે, નબીરાઓ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જોખમી સ્ટંટ કરતા હોય તેવા વિડીયો વાયરલ થયા છે। એક્ટિવા પર સ્ટંટ કરી લોકોની જે રીતે જિંદગી જોખમાય એ રીતે સ્ટંટ કરી રહ્યા છે। 4 મોપેડ અને એક મોટરસાયકલ પર આ સ્ટંટ કરતા કેમેરામાં કેદ થયા। જો કે હવે જ્યારે વિડીયો સામે આવ્યો છે ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા કઈ જગ્યાનો છે અને તેમના નંબરને આધારે, સીસીટીવીના આધારે આ કોણ લોકો હતા, યુવકો હતા, તેની શોધખોળ છે તે શરૂ કરી છે। જી બિલકુલ હરીન, તો આ દ્રશ્યો આપ જુઓ તે પરથી સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે બેફામ થઈને છાંટા થયેલા નબીરાઓ કોઈ પણ ડર વિના અહીં ટ્રાફિકના નિયમોનું તો તેઓ પાલન નથી જ કરી રહ્યા, પરંતુ તેઓ પોતાનું જીવ અને બીજાના જીવને પણ જાણે જોખમમાં મૂકી રહ્યા છે।